મહાભારતમાં કર્ણ સિવાય એક હજી યોદ્ધા હતો જેની પાસે સૂર્યપુત્ર કર્ણ જેવું કવચ હતું. તે યોદ્ધા હતો વીર અભિમન્યુ. પણ અભિમન્યુનું આ દિવ્ય કવચ જન્મ સાથે પ્રાપ્ત ન થયું હતું, પણ આ કવચને ખાસ મંત્રો દ્વારા જ પ્રાપ્ત કરવામાં આવે છે. મહાભારતના યુદ્ધમાં 13મા દિવસે અભિમન્યુ વ્યૂહચક્રમાં હતા ત્યારે તે કવચને મંત્ર દ્વારા પ્રાપ્ત કરી લીધું હતું અને કૌરવો સેનાને હરાવતા એકલા જ આ ચક્રવ્યૂહમાં આગળ વધતા રહ્યા. ગુસ્સેથી ભરેલી કૌરવ સેના આ કવચને જોઈ ન શકી. ત્યારે કર્ણ અને અભિમન્યુ વચ્ચે યુદ્ધ થયું. અભિમન્યુના બાણોથી ઘાયલ થઈને કર્ણ ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયા અને તેને સમાધાન વિશે પૂછ્યું. ગુરુ દ્રોણાચાર્યએ એને કહ્યું, અભિમન્યુ પાસે કવચ છે. તે કવચને ત્યારે જ ફેંકી શકીએ જ્યારે તેના પર વધારે તીર નાખી શકીએ. આવી રીતે દુર્યોધન અને કૌરવોએ અભિમન્યુને ચારેય તરફથી ઘેરી લીધો અને તેના પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. અભિમન્યુ વીર ગતિને પ્રાપ્ત થયું.